નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. આ નિર્ણય ન્યાયસંગત નથી. એટલે આપણી જે ન્યાય પ્રણાલી છે, ન્યાય પ્રણાલીની સાથે સાથે આપણા દેશમાં લોકશાહી તંત્ર પણ ચાલે છે અને લોકશાહી તંત્ર આપણને એક અધિકાર આપે છે કે જ્યારે આપણી સાથે કોઈ વિસંગતતા થાય કે આપણી ગરિમા દુભાય ત્યારે આપણે આપણી અવાજ બુલંદ કરવી જોઈએ અને કોઈ એક વ્યક્તિ અવાજ બુલંદ ના કરી શકે. એટલે જ મારા જે શિક્ષક ભાઈઓ અને બહેનો, તમે સૌ અમારી સાથે જોડાયા છો. અમને ખૂબ આનંદ છે અને એવી અપેક્ષા છે કે કાયમ તમે અમારી સાથે જ રહેશો. આપણી જે ટેટની પરીક્ષાનો સુપ્રીમ કોર્ટે ફરીથી નિર્ણય આપ્યું છે, એ નિર્ણય તદ્દન ખોટું છે. એ નિર્ણયના વિરોધમાં આપણે કેમ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. શું એક ટેટ પરીક્ષા પાસ કરવાથી આપણી યોગ્યતા પ્રદર્શિત થશે? એવું નથી. કારણ કે આજે જે શિક્ષકના હોદ્દા સુધી આપણે પહોંચ્યા છીએ, તો આપણે ઘણી બધી પરીક્ષાઓ આપી છે. આપણે કોઈ પરીક્ષા વગર અહીં સુધી પહોંચ્યા નથી. સાથે જ આપણી સાથે ઘણા બધા લોકોએ ઘણી બધી પરીક્ષા પાસ કરી હતી, પણ શું દરેક તબક્કાએ જે વ્યક્તિ આગળ આવ્યું છે એનામાં કંઈક યોગ્યતા હશે તો જ આ સ્થાને પહોંચ્યું છે. તો શું આજે સરકાર અમારી સામે પ્રશ્નચિહ્ન ઊભા કરી શકે છે? તમે જ મને કહો, શું તમને ટેટ આપવાની ઈચ્છા છે? તો આટલી મોટી સંખ્યામાં જ્યારે અમે ભેગા થઈશું અને સરકાર પાસે નિવેદન કરીશું, તો તમને લાગે છે કે આપણે આપણા પ્રમાણે સરકારને નિર્ણય બદલવું? ઓકે. અખિલ ભારતીય કક્ષાએથી મળેલા માર્ગદર્શન મુજબ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોની અંદર મુખ્ય સ્થાનો ઉપર ધરણા કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેનો મુખ્ય માંગ છે કે 2010 અને 2010 પહેલાંના શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ મળે તે માટે કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને જરૂરી ન્યાયિક પ્રક્રિયા દ્વારા લોકતાંત્રિક ઢબે આ ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ અપાવે તેવી માંગ માટેનો આજનો ધરણા કાર્યક્રમ હતો. સાથે સાથે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર પણ કરીએ છીએ, પણ ન્યાયતંત્રનો આદર છે, પણ લોકતંત્ર પાસે અમારી માંગ છે કે શિક્ષકોને, આ ગુજરાતના 75,000થી વધારે શિક્ષકો અને દેશના 20 લાખથી વધારે શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે. આજે ધરણા કાર્યક્રમની સાથે સાથે અમે દરેક જિલ્લાના કાર્યકર્તાઓ, દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને આજે દાહોદ ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે શિક્ષકો અને અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે, તે તમામ કલેક્ટરશ્રીની કચેરી પાસે જઈ અને કલેક્ટરશ્રીને રૂબરૂમાં આવેદનપત્ર આપશે, જેમાં આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રના શિક્ષણ પ્રધાન માનનીય ધર્મેન્દ્રભાઈ પ્રધાન સાહેબને આજે લિખિતમાં અમે રજૂઆત મોકલવાના છીએ કે આગામી સમયમાં કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને ટેટની પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ અપાવે એ માંગ સાથેનો આજનો કાર્યક્રમ છે. આગામી સમયમાં અખિલ ભારતીય કક્ષાએથી ટેટના વિષયમાં જે કંઈ માર્ગદર્શન મળશે એ પ્રમાણે ગુજરાત રાજ્ય ABRSM અને એમના કાર્યકર્તાઓ યોજના અને આયોજન કરશે. અસ્તુ. શું નામ આપનું? અનિરુદ્ધસિંહ સોલંકી, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત.